અમરેલીમાં ખાબકેલા કમોસમી વરસાદે ભારે વિનાશ વેર્યો છે। જિલ્લામાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરોમાં અને અન્ય વિસ્તારોમાં ભારે તારાજી થવા પામી છે। અમરેલીમાં અચાનક અને અનરાધાર પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। 9 ઇંચ જેટલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુકસાનીનું આકલન કરવા માટે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા તાત્કાલિક અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા। મંત્રીએ સાવરકુંડલાના અસરગ્રસ્ત જાંબાળ ગામની મુલાકાત લીધી। તેમણે ખેતરોમાં જઈને ખેત નુકસાનીનો પ્રાથમિક સર્વે કર્યો। આ સર્વે દરમિયાન મંત્રી કૌશિક વેકરિયાની સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ હાજર રહ્યા હતા। જાંબાળ ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે। જાંબાળ ગામની મુલાકાત લીધા બાદ મંત્રી કૌશિક વેકરિયા અને તેમની ટીમ રાજુલા અને જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના થઈ છે। ત્યાં પણ તેઓ કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે। દરમિયાન અમરેલી રાજુલાના ચાચબંદર જવાના માર્ગ પર બંધારાનું પાણી પુલ પરથી ધસમસતા વહેતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન ચાચબંદરના એક બાઇક ચાલક જયંતિભાઈ શિયાળ પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરતા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા। સદભાગ્યે બાઇક ચાલક પાણીમાં ડૂબતા હતા। તે જ સમયે સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા। જોકે તેમનું બાઇક પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી। આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને 5-6 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર વાઇઝ જવાબદારી સોંપી છે। જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના જાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ। ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લઈ અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે। અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને અત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે। કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે। આંબરડી ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવો છે। હું એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈ પણ ઘડીનો વિલંબ કર્યા વગર રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મનસા જાહેર કરી છે અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કે જે રીતે ખેડૂત જ્યારે સંકટમાં આવે, જગતનો તાત કિસાન જ્યારે સંકટમાં આવે ત્યારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર પણ જે મદદ કરી છે એના કરતાં પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે। એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે।